સોમવાર 18 મે 2026 ઉપલી મેળીનું મનન. માતા પિતાનો પ્રેમ. બાઇબલ વાંચન માથી 7:7-12 કલમ વાંચીશું. માંગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલું માંગે તો તેને શાપ આપશે? શા માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. માટે જો જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તો તે તમે પણ તેઓને કરો, કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. આમેન. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે? માથી 7:9. હું એક વકીલ છું અને તાજેતરમાં જ મારે એક કેસ વિશે પ્રતિવાદીના વકીલ સાથે વાત કરવી પડતી માહિતી એકત્રિત કરવા માટે મેં એક સરળ વાતચીત શરૂ કરી, જે તે કેસમાં સામેલ લોકોના કુટુંબની પરિસ્થિતિ અંગે સારી સમજણ અને ઊંડા વિચારોની સાથે પૂરી થઈ. તે માણસ અને તેની પત્ની તેમના પુત્ર માટે એક લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને તે કેસ તેઓ લાંબા સમયથી લડી રહ્યા હતા. પણ તે લાભ મંજૂર થાય તે માટે તે બાળકના માતા અને પિતા બંનેની સહીઓ જરૂરી હતી. મુસાફરી કરવા માટે પૂરતા નાણાં ના હોવાના કારણે પિતા કોર્ટની કાર્યવાહીમાં હાજર રહી શક્યા નહીં, અને તેને કારણે દીકરાનો લાભ મેળવવાનો હક જતો રહે તેના કરતાં પિતાએ તેના પુત્રના વાલીપણાનો અધિકાર તેની પત્નીના હકમાં છોડી દેવાનો પ્રસ્તાવ મૂક્યો. પિતા ઈચ્છતા ન હતા કે મુસાફરી ન કરી શકવાની તેમની અસમર્થતા તેમના પ્રિય પુત્રના સપનાઓને મર્યાદિત કરી નાખે. હું માનું છું કે આ પિતાનું આ કાર્ય બલિદાનનું ઉદાહરણ છે, જે મને યાદ કરાવે છે કે ઈશ્વરની મદદથી આપણે આપણા બાળકો, કુટુંબ અને મિત્રોને સારી બાબતો આપી શકીએ છીએ. હવે કલ્પના કરો કે તારણની અદ્ભુત ભેટથી શરૂઆત કરીને આપણા સ્વર્ગીય પિતા આપણને કેટલું બધું વધારે આપે છે. આપણે ક્યારેય આપણા સ્વર્ગીય પિતાનો આપણા માટેનો મહાન પ્રેમ ભૂલવો જોઈએ નહીં. આજનો સુવિચાર. ઈશ્વરની ભલાઈ સઘળા લોકો માટે છે. મધ્યસ્થી. જે લોકો મુશ્કેલ કાનૂની આંટીઘૂંટીમાં ફસાયેલા છે. પ્રાર્થના. સંભાળ રાખનાર ઈશ્વર, તમે અમારી જરૂરિયાતો જાણો છો, અને અમે વિશ્વાસથી માંગીશું તો તે તમે પૂરું કરશો તેવો વિશ્વાસ કરવામાં અમારી મદદ કરો. પ્રભુ તમારી દયામાં અમારી પ્રાર્થના સાંભળો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.